હેલો વિદ્યાર્થી મિત્રો, હું સાવન ઠક્કર તમારો ફંડામેન્ટલ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ જે છે સેમિસ્ટર 1માં તે લેવાનો છું. આપણે આજે એના અમુક ફંડામેન્ટલ્સ પોઈન્ટ્સ વિશે માહિતી લઈશું. બરાબર છે. સૌપ્રથમ આપણે એનામાં પાવર ટ્રાન્સમિશન અને સેફટી જે ચેપ્ટર છે આપણું એના સિલેબસ વિશે માહિતી લઈએ. સૌપ્રથમ એમાં જોઈએ તો ડિસ્ક્રાઇબ ધ ટાઈપ ઓફ પાવર ટ્રાન્સમિશન બીંગ યુઝડ ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એટલે કે કેટલા પ્રકારના પાવર ટ્રાન્સમિશન એમાં યુઝ થાય છે. બરાબર છે. કેટલા પ્રકારની કપલિંગ્સ યુઝ થાય છે. પાવર ટ્રાન્સમિશન એટલે શું, કેટલા પ્રકાર એટલે કે બેલ્ટ ડ્રાઈવ, રોપ ડ્રાઈવ જે આગળ એના ટાઈપ છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો આગળ જોઈએ આપણે કે પાવર ટ્રાન્સમિશન એટલે શું. બરાબર. આ સૌથી પહેલો ટોપિક આપણો ફંડામેન્ટલ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ માટેનો જે તમારો એક સબ્જેક્ટ છે. સૌપ્રથમ આપણે એમાં જોઈએ કે વિવિધ પ્રકારના યંત્રો, ઉપકરણો કે સાધનો ચલાવવા માટે યાંત્રિક શક્તિ એટલે કે ગતિશક્તિ અને સ્થિતિશક્તિની જરૂર પડે છે. હવે સૌપ્રથમ આમાં વાત કરીએ તો કે ગતિશક્તિ અને સ્થિતિશક્તિનો જે સરવાળો કરીને જે યાંત્રિક શક્તિ સમજાવી છે એનો મતલબ શું થશે. ગતિશક્તિ એટલે કે કોઈ પણ વસ્તુ ગતિમાં હોય, કોઈ પણ શક્તિ છે, કોઈ પણ એનર્જી છે એ અલગ અલગ સ્વરૂપમાં બધામાં સમાયેલી હોય છે. આપણે અમુક એના નિયમ શક્તિના એનર્જીસ લોસના વાત કરીએ કે શક્તિ કોઈ દિવસ ઉત્પન્ન નથી થતી અને શક્તિ કોઈ દિવસ નાશ નથી પામતી, તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો યાંત્રિક શક્તિનો મતલબ શું થયો કે ગતિશક્તિ અને સ્થિતિશક્તિનો સમન્વય છે. એમાં ગતિશક્તિ એટલે કોઈ પણ વસ્તુ ગતિમાં હોય, સ્થિતિશક્તિ એટલે કે કોઈ પણ વસ્તુમાં જે શક્તિ છે એ સ્થિતિના સ્વરૂપમાં સમાયેલી હોય. આપણે વાત કરીએ સ્થિતિશક્તિની કે કોઈ પણ વસ્તુ કોઈ એક ઊંચાઈ ઉપર આવેલી હોય તો તેનામાં એ શક્તિ જે છે એ સ્થિતિ સ્વરૂપે સંકળાયેલી હોય છે. એનામાં આ પ્રકારે થતા ગતિ સંચારણને આપણે મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન કહીએ છીએ. પાવર ટ્રાન્સમિશન નામ ઉપરથી આપણે સમજાય કે પાવરને શું કરવાનું છે, ટ્રાન્સમિટ કરવાનું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપવાનું છે, પહોંચાડવાનું છે. મિકેનિકલ પાવર ટ્રાન્સમિશનની જરૂરિયાત સંતોષતા મિકેનિઝમ એટલે કે એના માટે જે મિકેનિઝમ હોય ને પાવર ટ્રાન્સમિશન ડ્રાઈવ અથવા સિસ્ટમ કહેવાય છે. ગતિ શક્તિના સ્ત્રોતને ચાલક ઘટક એટલે કે ડ્રાઇવિંગ યુનિટ અને ગતિશક્તિ મેળવતા ઘટકને ડ્રીવન યુનિટ એટલે કે ચલિત ઘટક કહેવાય છે. જ્યાંથી શક્તિ ઉત્પન્ન થઈ એટલે કે જ્યાંથી શરૂઆત થઈ એને કહેવાશે ડ્રાઇવિંગ, અને જ્યાં કને શક્તિ પહોંચાડવાની છે એને કહેવાશે ડ્રીવન. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે કે પાણીના પંપને ચલાવવા માટે તેને ઇલેક્ટ્રિક મોટર દ્વારા યાંત્રિક શક્તિ પૂરી પાડવામાં આવે છે. બીજા શબ્દોમાં ઇલેક્ટ્રિક મોટરની જે શાફ્ટ હોય, જે ધરી હશે દ્વારા પાણીની પંપની શાફ્ટને મિકેનિકલ પાવર આપવામાં આવે છે ત્યારે પંપ ચાલે છે. આપણે ખબર છે બધાના ઘરમાં આપણે પંપનો ઉપયોગ ખબર હશે બધાને. પંપનો ઉપયોગ શું હોય કે એક જગ્યાએથી પાણી બીજી જગ્યાએ પહોંચાડવા માટે. હકીકતમાં માનવ સંસ્કૃતિનો વિકાસ ચક્રીય ગતિને સવિશેષપણે આભારી છે. ઔદ્યોગિક વપરાશમાં આપતા યંત્રો એટલે કે ઘરગથ્થુ સાધનો, વ્યવહારના સાધનો, આનંદ પ્રમોદના સાધનો વગેરેમાં ચક્રીય ગતિનો વિનિમય સવિશેષપણે થાય છે. ઉપરોક્ત ઇલેક્ટ્રિક મોટર દ્વારા ચાલતા પાણીના પંપના ઉદાહરણમાં ઇલેક્ટ્રિક મોટરની શાફ્ટને ડ્રાઇવિંગ શાફ્ટ તથા પંપની શાફ્ટને ડ્રીવન શાફ્ટ કહેવાય છે. હવે ઇલેક્ટ્રિક મોટરને શાના માટે ડ્રાઇવિંગ શાફ્ટ કહેવાશે? કારણ કે ત્યાંથી આપણે શક્તિ એટલે કે પાવરને સોર્સ તરીકે ઉત્પન્ન કરીને ત્યાંથી પહોંચાડીને ક્યાં સુધી પહોંચાડી? પંપના શાફ્ટ સુધી. બરાબર છે. તો આ છે ડ્રાઇવિંગ શાફ્ટ ને આ છે ડ્રીવન શાફ્ટ. હવે પાવર ટ્રાન્સમિશનનું મહત્ત્વ શું છે એનામાં આગળ વાત કરીએ કે કોઈ પણ માનવીના રોજિંદા કાર્યો હોય, જરૂરી ચીજ વસ્તુઓ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, આપણે પહોંચવું હોય, વિવિધ કાર્યોને આપણે યાંત્રિક રચનાઓ વિકાસવી હોય. શરૂઆતમાં આ પ્રકારના યાંત્રિક રચનાઓની જરૂરિયાત ઘણી સીમિત હતી, પણ જેમ જેમ આગળ વિકાસ થતો ગયો ઔદ્યોગિકમાં તો આપણો પણ ઉપયોગ વધતો ગયો. બરાબર. હવે એમાં ક્યાં ક્યાં આવે તમે આ જે જોયા હશે ત્યાં એના ઉદાહરણો અમુક આપ્યા છે. વિવિધ રમકડામાં આવશે,
અનાજ દળવાની ઘંટી હોય તો તેનામાં પણ તમે પાવર ટ્રાન્સમિટ જોશો કે એક બેલ્ટ હોય, તેનાથી એક નીચે એક શાફ્ટ હોય ને ઉપર પણ એક શાફ્ટ હોય અને બંને બેલ્ટથી જોડેલા હોય, તો ત્યાં પણ તમે એ વસ્તુનો અનુભવ કર્યો હશે. ત્યાં વસ્તુ તમને જોવા મળી હશે. સિલાઈ મશીન છે તો સિલાઈ મશીનમાં પણ બેલ્ટ બાંધેલો હોય નીચેથી, પગથી કે કોઈ પણ મશીન આપણે યાંત્રિક એના એનર્જીથી પણ એ વસ્તુ ચલાવતા હોઈએ છીએ. પછી મિક્સચર છે, વોશિંગ મશીનમાં પણ સેમ એ જ વસ્તુ જોવા મળે છે. પછી કોઈ પણ ચર્નિંગ પ્રોસેસ એટલે કે વલોવવાની પ્રોસેસમાં પણ પાણી માટે પંપની વાત કરીએ આપણે. પછી લોકોમોટિવ એન્જિન્સ, અમુક એન્જિન્સની વાત થશે એમાં, સાયકલ, સ્કૂટર, આ બધા વાહન વ્યવહારમાં પણ એનો, લેથ મશીન, ડ્રિલિંગ મશીન, આ બધા મિકેનિકલ જે એરિયામાં એનામાં પણ જે ગેર સિસ્ટમ હોય તો એ પણ ગેર સિસ્ટમ પણ એક પ્રકારની ડ્રાઇવિંગ પાવર ટ્રાન્સમિશનનું જ ઉદાહરણ છે. બરાબર છે. એટલે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ લિફ્ટમાં, એલિવેટર, બુલડોઝર, જેસીબી વગેરે યંત્રોમાં શું થશે તો કે પાવર ટ્રાન્સમિશન ડ્રાઈવ દ્વારા યાંત્રિક પાવરનું શું થશે, સંચાલન થશે, એટલે કે ટ્રાન્સમિશન થશે. બરાબર છે. તો માનવ સંસ્કૃતિનો વિકાસ જે છે એ પાવર ટ્રાન્સમિશનને આભારી છે. આથી ગતિના ઉપયોગ માટે વપરાતી મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન ડ્રાઈવ હાલના સંજોગોમાં ખાસ મહત્ત્વ ધરાવે છે. ચલો હવે મહત્ત્વની વસ્તુ એક કે વોટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ પાવર ટ્રાન્સમિશન. પાવર ટ્રાન્સમિશનના ઉપયોગો શું છે? તો કે સૌથી પ્રથમ જોઈએ એમાં કે કારખાનાના મશીનોને ચાલક યંત્રના ગતિ અને શક્તિ ટ્રાન્સમિટ કરી ચલાવવા માટે. આપણે આગળ વાત કરી કે કોઈ પણ યંત્રને ચલાવવું હોય તો તેના માટે કારખાનામાં જે ઉપયોગ થાય છે એની વાત કરી છે. એપ્લિકેશન એટલે કે ક્યાં ક્યાં તમે પાવર ટ્રાન્સમિશનને તમે ઉપયોગ કરો છો ને ક્યાં તમને એ વસ્તુ જોવા મળે છે. પછી જે વોટર પંપ અને કમ્પ્રેસરને વિદ્યુત મોટરનો પાવર પહોંચાડવા માટે. જે પણ આપણે કમ્પ્રેસરનું કામ શું હોય, તમે કમ્પ્રેસર ક્યાં જોયો હશે? વોટર પંપ તો જોયો હશે. કમ્પ્રેસર ક્યાં હોય? બરાબર. તો કે ફ્રીજમાં પણ તમે હોય કમ્પ્રેસર. બધી જગ્યાએ કમ્પ્રેસરનો ઉપયોગ શું કે એરને શું કરે, કમ્પ્રેસ કરે. પછી ત્રીજો શું છે તો કે ડેમના દરવાજા ખોલ બંધ કરવા માટે. તો આમાં પણ શું છે, પાવર ટ્રાન્સમિશનનો ઉપયોગ થશે. ડેમના દરવાજા શું ડાયરેક્ટ ખોલ નાખશે, ધીમે ધીમે ખોલશે, તો એને કેટલો પાવર આપવાનો એનું પાવર ટ્રાન્સમિશનનું નિયમન કરશે. શરીરનો સંચો, આપણે દરજીનો સંચો વગેરે ચલાવવા માટે શું આવશે, પાવર ટ્રાન્સમિશન. વાહનોના એન્જિનના ગતિ અને શક્તિને રોડ વ્હીલ સુધી પહોંચાડવા માટે પણ શું એ વસ્તુને પ્રોસેસ કઈ રીતે વસ્તુ થઈ, બરાબર. એમાં પણ ગેર આવશે તો ગેર પણ એક પાવર ટ્રાન્સમિશન માટેની જ ડ્રાઈવ છે. પછી હેવી અર્થ મૂવિંગ મશીનો. હેવી અર્થ મૂવિંગ મશીનો એટલે કે વધારે પડતા હેવી મશીન્સ હોય જે બધા કે જેને ચલાવવા માટે વાર લાગતી હોય એના માટે પણ, ક્રેન અને લિફ્ટ માટે, સ્ટીમર અને સબમરીન ચલાવવા માટે, બધી જ વસ્તુ, મિક્સચર ગ્રાઇન્ડિંગ, ગરગટી, બધા જ ઘડિયાળમાં પણ નાના નાના ગેર હશે. કદાચ તમે અનુભવ કર્યો હશે. ઘડિયાળમાં કેટલા કાંટા હોય? 3 કાંટા હોય ને, એક કલાકનો, એક મિનિટનો અને એક સેકન્ડનો. તો આ બધી વસ્તુમાં કઈ રીતે પાવર ટ્રાન્સમિટ થતું હશે કે આપણે સેલ નાખી દીધા ને થઈ ગયો એવી રીતે કેમ થતું હશે વસ્તુ? એમાં પણ નાના નાના ગેર આપેલા હશે. ડિજિટલ ઘડિયાળની વાત નથી કરતો, પણ જે પ્રોસેસ છે, જે પાવર ટ્રાન્સમિશન કઈ રીતે તમે એમાં ઉપયોગ કરો છો એની વાત થાય છે. બરાબર. તો આ છે ઇન્ટ્રોડક્શન ઓફ પાવર ટ્રાન્સમિશન. એપ્લિકેશન જોઈએ આપણે એના ઉપયોગ જોઈએ, એનું મહત્ત્વ જોયું. બરાબર. બાકી વધારે ચર્ચા હવે આગલા લેક્ચરમાં આપણે કરશું.